નમસ્કાર મિત્રો, આજે ગુજરાતનામામાં આપણી સાથે ચંદ્રવદન પીઠાવાલા જોડાયા છે। આમ તો એ ઉદ્યોગપતિ છે, દુનિયાભરમાં વેપાર ધંધો કરે છે, દુનિયાભરનો પ્રવાસ કરે છે, અને છતાં કહું છું કે ગુજરાતમાં રહીને એ કોલેજોનું સંચાલન પણ કરે છે અને પોતાના કોળી સમાજના હિત માટે એ સતત કાર્યરત પણ રહે છે। આમ તો અમારો એમની સાથેનો બહુ જ જૂનો પરિચય છે, કારણ કે છોટુભાઈ પીઠાવાલા એમના પિતાશ્રી એ એમના મિત્ર અને આપણા વડાપ્રધાન રહેલા મોરારજી દેસાઈ સાથે મને એમના ઘરે જવાનું થયું। ડુમસની બાજુમાં આવેલું ભીમપોર, ત્યાં એમનો વિશાળ બંગલો, અને મોરારજીભાઈ સાથે ત્યાં છોટુભાઈ એ વખતે જીવિત હતા ત્યારે રહેવાનું પણ થયેલું। અને મોરારજીભાઈના એક કઈ રીતે અંગત મિત્ર થયા, કારણ મોરારજીભાઈ હંમેશા ઝઘડે અને પછી મિત્ર થાય, એની વાત પણ ચંદ્રવદનભાઈ કદાચ આપણને કહેશે। પણ આજે ગુજરાતનામામાં ચંદ્રવદનભાઈની દ્રષ્ટિએ એ વેપાર ઉદ્યોગ સાથે સતત સંકળાયેલા છે, એમના પિતાશ્રી પણ સતત સંકળાયેલા રહ્યા છે। અને એક ખાનગી વાત, આમ તો હવે ખાનગી રહી નથી, જેવું કહી દઉં કે આપણા બોલિવૂડના સુપરસ્ટાર એ જ્યારે આર્થિક સંકટમાં હતા ત્યારે છોટુભાઈએ એમને 40 કરોડ રૂપિયાની લોન આપી હતી, પરંતુ આ સુપરસ્ટાર એ લોન પાછી વાળવામાં કેવા ઠાગાઠૈયા કરતા હતા કે એમણે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવા પડેલા, અથવા હાઈકોર્ટ જવાની એમને તૈયારી પણ કરેલી। ત્યારે અમિતાભ બચ્ચને 40 કરોડ રૂપિયા પરત કર્યા, પણ વ્યાજ ન ચૂકવ્યું, એવા એ આપણા સુપરસ્ટાર। પણ ચંદ્રવદનભાઈ એ મિતભાષી છે અને સોચા માણસ છે, એવો મારો બહુ જ લાંબા સમયનો પરિચય જે છે એ કહે છે। અને આજે જે વાત કરવાના છે સીધી જ એમને અભિપ્રેત ગુજરાત એ કેવું હોય, કારણ કે એમણે દુનિયાભરના દેશો જોયા છે, જર્મની અને જાપાન સાથે તો એમનો સીધો વ્યવહાર છે, અને દેશ વિદેશમાં ફરતા રહ્યા છે, ધંધો કરતા રહ્યા છે, અને પોતાના કોળી સમાજને માટે પણ જે કંઈ બની શકે એ સારું કામ કરતા રહ્યા છે। એવા ચંદ્રવદનભાઈ પીઠાવાલા, એમની દ્રષ્ટિએ ગુજરાત, ભવિષ્યનું ગુજરાત, એમને અપેક્ષિત ગુજરાત, એમને અભિપ્રેત ગુજરાત એ કેવું હોય એની આજે વાત કરવાના છે। ચંદ્રવદનભાઈ, આપનું ગુજરાતનામામાં સ્વાગત છે, અને નમસ્કાર। આપ હવે વાત કરી શકો છો આપને અભિપ્રેત ગુજરાત વિશે। આપ સર્વ દર્શકોને નમસ્કાર। મારો પરિચય આપવામાં મારા અંગત વડીલ કહું તો ચાલે, કારણ કે એમના સંબંધ મારા પિતાજી સાથેના હતા। ત્યાર પછી મારા પિતાશ્રીનું ગુડવિલ લઈને હું આગળ ચાલું છું, એમના આઈડિયોલોજીને ફોલો કરું છું, તો હું એમને વડીલ તરીકે સંબોધન કરીશ। એમણે આપને સૌને મારો પરિચય આપી દીધો છે, એટલે વધુમાં આગળ કહેતો નથી। પણ એક વાત ચોક્કસ કહેવી છે, ઘણાને વિચાર આવે છે કે કોળી સમાજના વ્યક્તિ અને મોરારજીભાઈ દેસાઈ એ બેના, છોટુભાઈ પીઠાવાલા એ કોળી સમાજના છે અને મોરારજીભાઈ દેસાઈ સાથે સંબંધ કઈ થયા એ બાબતમાં હું થોડો પ્રકાશ નાખવા માંગુ છું। જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્ય હતું એ વખતે અમારા ભીમપોર ગામની અંદર દરિયાનું પાણી ઘૂસી આવતું હતું, ને લગભગ પોણા ભાગનું ગામ અમારું દરિયાની અંદર તણાઈ ગયું હતું। તે વખતે મોરારજીભાઈ દેસાઈ એ ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા। તો તે વખતે રજૂઆત કરવા ગયા હતા મુંબઈની અંદર। પહેલા શરૂઆતમાં તો જેમ આપણા વડીલે કીધું કે એમની સાથે પહેલો ઝઘડો થાય, તો આમ એ જ રીતે હોટ આર્ગ્યુમેન્ટ થઈ, અને પછી અંતે એમની દોસ્તી થઈ। દોસ્તી થવાની સાથે સાથે મોરારજીભાઈ દેસાઈએ એમની વાતોને ધ્યાન પર રાખી અને સંપૂર્ણ કામ ભીમપોર ગામમાં, ભીમપોરથી ડુમસ ગામે 2 કિલોમીટરનું અંતર છે, તેનું રિટેનિંગ વોલનું કામ કરાવ્યું હતું। અને
થયા પછી નિરીક્ષણ કરવા પણ મોરારજીભાઈ દેસાઈ જાતે અહીંયા આવ્યા હતા. અને મોરારજીભાઈ દેસાઈ જ્યારે સુરત અને વલસાડ અને બરોડાની વચ્ચે એમનું ટૂર હતી ત્યારે એ રહેવાનું અમારી ત્યાં જ પસંદ કરતા હતા. અને ખાસ કરીને મારા પિતાશ્રીની એક જૂની ગાડી 1957ની એમાં જ એ પ્રવાસ કરતા હતા, જે આજે પણ મારી પાસે અકબંધ છે. હવે વાત કરીએ આપણે ગુજરાતની, તો ગુજરાત કેવું હતું એ આપ સૌ જાણો છો. હાલમાં ગુજરાતની પરિસ્થિતિ કેવી થઈ રહી છે, કેવી છે, અને આપણે શું સહન કરીએ એનાથી આપ સૌ વાકેફ છો. આપણે તો ફક્ત સપના જોવાના છે કે ગુજરાત કેવું હોવું જોઈએ. હું મારા મનની વાત કરું તો મારું ગુજરાત રાજ્ય એવું હોવું જોઈએ કે જ્યાં ખેડૂતનું ખેતર સુખી, મજૂરોનો પરસેવો સુરક્ષિત રહે, યુવાનોને રોજગાર મળે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. એવું હું મારી ગુજરાતના સ્વપ્નો જોઉં છું. મારું ગુજરાત એવું હોવું જોઈએ કે જ્યાં કોઈ ભૂખી ન સૂવે, કોઈ બેરોજગાર નહીં ભટકે, અને કોઈની સાથે અન્યાય ન થાય અને કોઈ અન્યાય ન કરે. એવા એક સુંદર ગુજરાતનું આપણે સ્વપ્ન જોઈએ છે. મારું ગુજરાત એવું હોવું જોઈએ કે જ્યાં સ્ત્રી સુરક્ષિત હોય, વરિષ્ઠ નાગરિકો સન્માનિત હોય અને દિવ્યાંગને સમાન અવસર મળે. એવા આપણે સુંદર ગુજરાતની આપણે અપેક્ષા રાખીએ છીએ. એ મારું સપનું છે. મેં વિદેશોમાં, ખાસ કરીને યુરોપની અંદર લાંબો સમય કાઢ્યો છે. 1975થી જ્યારે ગુજરાતની અંદર નવનિર્માણનું આંદોલન થયું ત્યારે મારા પિતાશ્રી અમને ત્રણેય ભાઈઓને સીધા સુરતથી લઈ જઈને જર્મની અને ઇંગ્લેન્ડની અંદર સ્ટડી કરાવ્યું. મેં મારું MBA લંડનથી પૂરું કરી અને પછી ધંધામાં લાગી ગયા. એટલે યુરોપમાં ઘણો એવો પ્રવાસ અને ઘણો એવો સમય કાઢ્યો અને ત્યાં જોયું તો ત્યાં જે સિસ્ટમો હોય છે એનાથી આપણે ઘણા પાછળ છીએ. અને બીજા સપના તો ઘણા હોય છે કે મારું ગુજરાત એવું હોવું જોઈએ કે જ્યાં ભ્રષ્ટાચાર નહીં, પારદર્શિકતા હોય, ભય નહીં, ભરોસો હોય, અને શક્તિ નહીં, સેવા રાજ કરતી હોય. એવું એક ગુજરાત હોવું જોઈએ. મારું ગુજરાત એવું હોવું જોઈએ કે જ્યાં વિકાસ ગામડા સુધી પહોંચે, ના કે કોઈ 4-5 ઇન્ડસ્ટ્રીલિસ્ટ કે પાસે કે કોઈ પોલિટિશિયન પાસેના ઘર સુધી પહોંચે, પણ એનો વિકાસ છેવાડાના માણસ સુધી, ગામડાઓમાં પણ છેવાડાના માણસ સુધી પહોંચે એવું આપણું ગુજરાત હોવું જોઈએ. આરોગ્ય અને શિક્ષણ સૌ માટે હોય અને કુદરત અને પરંપરાનું રક્ષણ થાય. આજે આપણે જોઈએ તો જંગલો કપાઈ રહ્યા છે, કુદરતનું રક્ષણ થતું નથી અને ઘણી એવી આપણે સુવિધાઓથી વંચિત રહી અને આપણે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો આવે છે. આવું ગુજરાતને સાચા અર્થમાં સ્વર્ણિમય કહેવાય. આપણે સ્વર્ણિમય ગુજરાત, સ્વર્ણિમ નામો લઈને ફક્ત ચાલીએ છીએ, પણ હકીકતમાં એનાથી આપણે ઘણા પાછળ છીએ. આવું સ્વર્ણિમય ગુજરાત કહેવાય જ્યાં દરેક નાગરિક ગૌરવ, સલામતી અને સમાનતા સાથે જીવતો હોય. મારું ગુજરાત એવું હોય છે કે જ્યાં વિકાસ અને માનવતા હાથમાં રાખીને આગળ વધે એવું મારું ગુજરાત હોવું જોઈએ. આટલા મોટા મારા સપના છે. જોઈએ સમય આપણને ઈશ્વર પણ આપશે કે નહીં. આજે આઈ હેવ ઓલરેડી કમ્પ્લીટેડ 69. સમય કુદરત આપણને કેટલો આપે, પણ આપણા પ્રયત્ન અને સપના જોઈ અને પ્રયત્ન કરીએ છીએ. હું આ બધું કામ સરકારનું છે, એમાં તો હસ્તક્ષેપ કરી શકતો નથી, પરંતુ બને એટલું શક્ય મારા પિતાના રાહ પર ચાલી અને કોળી સમાજના કાર્યોમાં શિક્ષણની ક્ષેત્રે ચાલ્યા કરું છું. મારા નાના ભાઈ જે છે એ ખાસ કરીને એજ્યુકેશનની અંદર મારા પિતાજીએ જે સ્કૂલો બનાવેલી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે એનું સંચાલન કરે છે. અને બેઝિક અમારો મૂળભૂત કેન્દ્રમાં રાખ્યું છે કે ગુજરાતનો કે સમગ્ર દેશનો પ્રત્યેક વ્યક્તિ શિક્ષિત હોવો જોઈએ અને સાચું શિક્ષણ લઈ અને પોતાના પરિવારનું પહેલા તો, પછી સમાજનું અને દેશનું એક
સારું કામ કરી છે, સર્વોચ્ચ કોટી પર પહોંચે એવી અમારા સપનાઓ છે, એવી અમે અપેક્ષા રાખીને ચાલીએ છીએ. સમાજમાં જે કંઈ કામ થતું હોય કરીએ છીએ. અને શિક્ષણ જ એક એવું છે કે શિક્ષણ વિના વિકાસ નથી થતો, શિક્ષણ વિના કશું જ નથી. એટલા માટે શિક્ષણને કેન્દ્રમાં રાખીએ છીએ. સુરત કે ગુજરાતની અંદર વાત કરીએ, સુરત એક એવું શહેર છે કે હાલમાં તો અમે મારું સુરતમાં રહેવાનું થાય છે, મારું મુંબઈમાં પણ રહેવાનું થાય છે. પણ હું જ્યારે મુંબઈ જાઉં ત્યારે ત્યાંના લોકોને એમ જ કહું, તમે સુરત આવીને જુઓ, સુરતનો વિકાસ સારો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે. પણ હજી આપણે જે જરૂર છે તે પ્રત્યેક વ્યક્તિની અંદર માનસિકતા લાવવાની, એ શિક્ષણ જ લાવી શકે. અને સાચું શિક્ષણ આપી દરેક વ્યક્તિ, આવનારા પેઢીની અંદર એક એવી માનસિકતા આપણે ઊભી કરવી જોઈએ કે જેનું લક્ષ્ય દેશની પ્રગતિ માટે, દેશની રક્ષણ માટે અને સચ્ચાઈના રીતે આગળ વધવાની હોય એવું હું અપેક્ષા રાખું છું અને એવી મારી આશા છે. ચંદ્રકાંતભાઈ સુરત થી આપણી સાથે જોડાયા છે. આમ તો અમે મોરારજીભાઈની સાથે જયારે ગયેલા, અમે આમ તો હમ ઉમ્ર છીએ, પણ મોરારજીભાઈ સાથે ગયેલા ત્યારથી મને એમ હતું કે એ ડુમસનો બંગલો એટલે ભીમપોર એમનું વતન, પણ ડુમસ એ બહુ નજીક છે અને એ વિસ્તાર આખો ડુમસનો વિસ્તાર ગણાય છે. અને ડુમસ એ મને લાગે છે હવા ખાવાનું સ્થળ પણ મનાય છે. એટલે મોરારજીભાઈ સાથે જેના સંબંધ હોય, જે પરિવારના સંબંધ હોય, એની દ્રષ્ટિ એ કંઈક ભલું કરવાની હોય, સમાજનું ભલું કરવાની હોય એવું તો હું નિશ્ચિતપણે માનું છું. ચંદ્રકાંતભાઈ, આપ જાપાનમાં પણ ઘણો સમય ગાળો છો અને જાપાન પાસેથી આપણે શું લઈ શકીએ, આપણે એની પાસેથી શું શીખ મેળવી શકીએ, એ બાબતનો પણ આપણે વિચાર કર્યો હશે. આપને ખ્યાલ હોય તો છેલ્લે આપણી વાત થઈ પછી હું તરત જ જાપાનની મુલાકાતે ગયો હતો. તો જાપાનની અંદરથી આપણે જાપાનીઝ લોકો પાસે કે પોલાઇટનેસ અને ડિસિપ્લિન શીખવાની બહુ જ જરૂર છે. જાપાનમાં આપ જાઓ તો જાપાનના રસ્તાઓ પર તમને કચરો નાખવા માટે ડસ્ટબિન મળતા ન હોય અને ભાગ્યે જ કદી તમને પોલીસ પણ જોવા મળતી હોય છે, કારણ કે લોકોનામાં એટલી બધી ડિસિપ્લિન છે. પોતાના દેશ પ્રત્યેની જે પ્રમાણિકતા, પોતાના દેશ પ્રત્યેની જે લાગણીઓ છે એ આપણે ખાસ શીખવા જોઈએ. મેં અત્યારે જ કીધું કે પ્રત્યેક વ્યક્તિના મગજની અંદર આપણે એવી માનસિકતા તૈયારી કરવી પડે છે જે શિક્ષણ દ્વારા જ આપણે કરી શકીએ. એટલા માટે મેં શિક્ષણને થોડું ફોકસમાં લીધું. પણ એ માનસિકતા ઊભી કરી જે આજે જાપાનના લોકોની અંદર છે કે પોતાના દેશને પોતાની મિલકત સમજીને ચાલે, પોતાના દેશનું રક્ષણ કરવા માટે બલિદાન આપવા તૈયાર થાય. એટલે હું ઘણાને આજ વાત કરું છું કે જાપાનીઝ લોકો ધંધામાં તો આગળ છે, ટેકનોલોજીમાં પણ આગળ છે. એનું એક જ કારણ છે કે દેશ પ્રત્યેની લાગણી, પ્રમાણિકતા અને સામી વ્યક્તિ સાથે કદી જૂઠું કરો નહીં, એની સાથે દગો નહીં દેવો અને એક્સટેન્સિવ પોલાઇટનેસ એ લોકો જે બતાવે છે એ ખરેખર આપણે લોકોએ શીખવા જેવી છે. આપનું એસ્ટાબ્લિશમેન્ટ જર્મનીમાં પણ ખરું. જર્મનો પાસેથી શું શીખવા જેવું આપને લાગે છે? કારણ કે જર્મનીમાં મને લાગે છોટુભાઈ પણ ઘણો સમય જર્મનીમાં રહ્યા અને આપ પણ રહ્યા. તો જર્મની પાસેથી શું આપણે શીખી શકીએ? કારણ કે જર્મન પીપલ દે હેટ હિટલર. મને લાગે છે લોકશાહીની બાબતમાં એ લોકો બહુ ચોક્કસ છે, પણ એની પાસેથી બીજું શું શીખવા જેવું લાગે આપને? વેપાર ઉદ્યોગ સહિતની વાત આપ કરી શકો. હા, ઉદ્યોગની અંદર જોઈએ તો ટેકનોલોજીમાં જેટલું જાપાન આગળ છે તેટલું જર્મની આગળ છે. અને આપે જે વાત કરી કે જર્મની સાથે અમારો નાતો રહ્યો છે, મારા ફાધર એ મને લાગે છે કે 1970થી એમનું એસ્ટાબ્લિશમેન્ટ ત્યાં થયું હતું. 1975થી અમે લોકો ત્યાં ગયા અને હું આજની તારીખ સુધી મારી વાત કરું, હું અને મારા મહેશભાઈ છે, બે નાના ભાઈ, આજની તારીખમાં અમે જર્મનીના રેસિડેન્ટ્સ છીએ. અમારો આવવા જવાનો નાતો રહે છે, ત્યાંના લોકોની સાથે સંપર્ક રહે છે. એ એટલા માટે કે ત્યાંની ટેકનોલોજી, ત્યાંના લોકો, ફરી અહીં વાત એ જ કરું કે દેશ પ્રત્યેની ભાવના એમનામાં છે. હા, જર્મન લોકો હિટલરના ગયા પછી થોડા રિજિડ હતા, પણ હવે ધીરે ધીરે
આખું જનરેશન બદલાયું છે. એ વખતે અમે જ્યારે 1975માં ગયા ત્યારે તો કોઈ આપણને કાળા વાળ પણ નહીં દેખાતા હતા. કોઈ ઇન્ડિયન નહીં મળે. અત્યારે આપણા દેશના ઘણા નાગરિકો ત્યાં રહ્યા છે અને તે વખતે એટલા કે એ લોકોને ઇંગ્લિશ આવડતું હોય ને તો પણ ન બોલે. એ લોકો જર્મનમાં જ વાત કરે. પણ હવે નવું જનરેશન આવ્યું છે, એ બધા અંગ્રેજી ને બધું બોલતા થયા છે. પણ જે રીતે વાત કરી ત્યાં પણ ડિસિપ્લિનની વાતમાં નંબર 1, ડિસિપ્લિનમાં લોકો કોઈ પાછળ નથી પડતા. અને આમ કે પોતાના દેશને કોઈ કઈ રીતે કમાણી કરાવી આપે એ હંમેશા એ લોકો વિચારતા હોય છે. દાખલા તરીકે આપણે લોકો આજે બધા કોઈ ફોરેન જતા હોઈએ તો સ્વાભાવિક વાત છે, જે રીતની હકીકત બી બની તે રીતે કે આપણે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જતા વિચાર કરીએ. જ્યારે જર્મન લોકો હોય કે ફ્રેન્ચ હોય કે સ્વિસ હોય, એ લોકોના દેશની પ્લેનમાં ફ્લાઇટમાં જ એ લોકો ટ્રાવેલ કરે છે કે અમે અમારા પૈસા દેશમાં રાખીએ. અને ટેકનોલોજી ભણવાની વાત કરે તો ત્યાંના દેશોની અંદર સરકાર પણ વિદ્યાર્થીઓને ફ્રી એજ્યુકેશન આપે છે અને તે પણ ઉચ્ચ કક્ષાનું એજ્યુકેશન આપે છે. અને યુનિવર્સિટીમાં પણ ફ્રી ભણવાનું આપે છે. કારણ એ દેશમાં એમની સંસ્કાર એવા છે, એમની સિસ્ટમ એવી છે કે કોઈ પણ વ્યક્તિ ભણે નહીં, શિક્ષિત ન થાય તો એને જીવવાનું મુશ્કેલ થઈ જાય છે. 18 વર્ષે મા બાપથી છૂટા પડે, સ્કૂલ પતે એટલે તરત ભણવાનું હોય, મા બાપથી છૂટા પડે, એકલા રહેવાનું હોય. એટલે એ પણ એક ટ્રેનિંગ છે. જ્યારે અમે પણ જર્મની ગયા શરૂઆતમાં 1975ની અંદર, અહીં કોઈ કામ કરતા ના, ત્યાં બધું કામ કરતા હતા. અને એ પણ એક ટ્રેનિંગ મળી અને સેલ્ફ સફિશિયન્ટ માણસ થવાની એક તક મળી. તો જર્મનીની અંદર ટેકનોલોજીની વાત કરીએ એમાં ખૂબ જ આગળ છે. અને સંસ્કારની રૂપે પણ થોડું આપણે કેમ સંસ્કૃત એવી વસ્તુ છે તે સંસ્કૃત સાથે પણ એ થોડા જોડાયેલા છે. અને ભારત દેશની માફક જ જર્મનીમાં પણ સંસ્કારીથી ચાલે છે. અમેરિકનોએ સંસ્કૃતમાં ડોક્ટરેટ કરવું હોય તો જર્મની જાય છે. એવા પણ સંજોગો આપણે જોઈએ છીએ. ટેકનોલોજીની રીતે પણ આપણે જોઈએ છીએ. અને આપ ઇંગ્લેન્ડમાં પણ રહ્યા, લંડનમાંથી MBA કર્યું આપે. તો 2 વર્ષ લંડનમાં રહ્યા હતા. હા, લંડન પાસેથી પણ આપણે શું શીખવું? કારણ કે ગુજરાતના ઘડતર માટે ભવિષ્યમાં શું શું કરી શકાય એ આ બધા દેશો પાસેથી આપના જે અનુભવના અર્થ હોય એ કઈ રીતે એને અહીંયા લાગુ કરી શકાય એવો પણ મારો પ્રશ્ન ખરો. તરીકો લાગુ કરવાના રસ્તાઓ ઘણા છે વડીલજી, પણ અપનાવશે કોણ? આપણા દેશમાંથી નેતાઓ જતા હોય છે, વિવિધ સંસ્થાઓ આવા બધા દેશોની મુલાકાત લેતા હોય છે. કે આપણે દાખલા તરીકે એક સમય એવો પણ હતો કે આપણા દેશના મંત્રીઓ સિંગાપોર સુધી ખાલી રસ્તા જોવા જતા હતા. એનો આજે વર્ષો થઈ ગયા છે પણ એ રોડ આપણી ત્યાં આવ્યા નથી. જ્યારે એવી બધી વસ્તુઓ છે કે જે આપણે અપનાવવી જોઈએ, પણ જોઈ પણ આવે છે, બધું કરે છે, ડિસ્કશન કરે છે, ખર્ચો કરે છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે પ્રમાણિકતાથી અહીંયા થવું જોઈએ એ થતું નથી. એટલે આ બાબતમાં ઘણું બધું કરવાનું છે. સપનાઓ આપણે જોવાના છે. હવે તો ઈશ્વર પર ભરોસો રાખવો પડે કે ક્યારે આ આપણા વ્યવહાર કરનારના માનસિકતા સુધરે અને દેશ પ્રત્યેની લાગણી જાગે તો આ વસ્તુ થઈ શકે છે. પણ આજે ચંદ્રવદનભાઈ આપ અમારી સાથે ગુજરાતનામામાં જોડાયા અને થોડી ઘણી વાતો શેર કરી. કારણ કે મને લાગે છે કલાકો સુધી આપની સાથે વાત થઈ શકે એમ છે. પણ દર્શક મિત્રોને હું એટલું જરૂર જણાવી દઉં કે ચંદ્રવદનભાઈ એ મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા છતાં, ઘણી બધી સંસ્થાઓનું સંચાલન કરતા હોવા છતાં એમની વિનમ્રતા એ મને હંમેશા સ્પર્શી ગઈ છે. કારણ કે હું હંમેશા માનું છું કે જે ખરા અર્થમાં મોટો માણસ હોય એ વિનમ્ર હોય, એનામાં તોછડાઈ ન હોય. અને બાકીના જે સ્નોબ કલ્ચર વાળા છે એ લોકોમાં એમની પાસે નાણાંના ઢગલા હોય તો પણ મને લાગે છે કે એ લોકોને આપણે આદર આપીએ એવું લાગતું નથી હોતું. પણ ચંદ્રવદનભાઈ આપ અમારી સાથે જોડાયા આજે ગુજરાતનામામાં અને આપે જે વિચારો શેર કર્યા
મને લાગે છે કે ઘણા બધા લોકોને, આપણા દર્શકોને, એમાંથી પણ ઘણા બધાને દેશ અને વિદેશમાં જે લોકો આપણને જુએ છે એમને એ પ્રેરણારૂપ રહેશે એવું મને નિશ્ચિત લાગે છે. આપ દરેક ક્ષેત્રમાં, વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં, શિક્ષણમાં, સમાજ સેવામાં જે યોગદાન કરી રહ્યા છો એને અમે બિરદાવીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ એ દિશામાં કાર્યરત રહેશો અને આપના સ્વપ્નનું ગુજરાત એ સાકાર થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. વડીલશ્રી જતા જતા એક વાત કરવી છે. જી. તમે ઘણી મોટી વાત કરી દીધી દર્શકોને, પણ મારું એટલું જ કહેવું છે કે ભૂતકાળ આપણે ભૂલવું નહીં જોઈએ અને આજે આપણે જે પણ કંઈ કરીએ છીએ એ આપણે કરતા કે હું કરતો નથી. આપણે તો ફક્ત વી આર ઓનલી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ ગોડ. એમની ઇન્સ્પિરેશનથી આપણે કરીએ છીએ, એ શક્તિ આપીને કરીએ છીએ. બાકી વ્યક્તિગત કોઈ પોતાની તાકાત પર કરી શકતો નથી જ્યાં સુધી ઈશ્વરની ઈચ્છા ન હોય ત્યાં સુધી અને વડીલોના આશીર્વાદ ન હોય ત્યાં સુધી. ઈશ્વરની ઈચ્છા ભલી હસી એમ આપણે ત્યાં કહેવાય છે. આજે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર. થેન્ક યુ. દર્શકો નમસ્કાર.